તમારા બાળકો બહાર એકલા રમતા હોય તો ધ્યાન રાખજો, કારણ કે બાળકોને ઉઠાવતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. રાજકોટના રેસકોર્સમાં એક મહિલાએ 5 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કર્યો હતો. નાનકડી બાળકીને નાસ્તાની લાલચ આપી તેની ઉઠાવી જવાનો ફૂલ પ્લાન કર્યો હતો, પણ આ બાળકીએ બૂમાબૂમ કરતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ મહિલાને પકડી પોલીસને હવાલે કરી હતી. 20 મિનિટ પહેલા અહીં લેડીઝનો અવાજ આવતા અમે 2 મિનિટમાં અહીં આવી ગયેલા. હું રિક્ષા ચલાવું છું, હું રિક્ષામાં બેઠો હતો, મારા મિત્રની રેકડી છે અહીંયા. તો મેં જોયું તો લેડીઝને છોકરાને ભૂંગળાની થેલી આપીને એને લઈ જવાની ટ્રાય કરતા હતા, પણ ઓલા લેડીઝે દેકારા કર્યા એટલે અમે સ્વ બચાવ માટે આવેલ અને લેડીઝને બેસાડી રાખેલ. 112 ને ફોન કર્યો. પછી એનો બેગ ચેક કરતા એમાંથી અલગ અલગ બેન એડ્રેસ આપતા હતા કે હું અહીંની છું ને અહીંની છું. ચેક કરતા એમાંથી આધાર કાર્ડ પણ નીકળ્યા ગીર સોમનાથ જિલ્લાનું, અને એ પાસે મોબાઈલ પણ નીકળે ને ચાર્જર પણ નીકળે. મોબાઈલ હતો સ્વિચ ઓફ, એટલે એમાં કંઈ જાણકારી અમને ન થઈ. અહીંયા તો ઘણા બધા છોકરા રમતા હતા, પણ એક જ છોકરાને ટાર્ગેટ કરેલ અને એક છોકરીની સાથે વહી ગયેલ. પણ અહીંયા હતા, અમે દેકારા કરતા અમે 2 મિનિટમાં આવી ગયા તો છોકરાનો બચાવ થઈ ગયો. એ તો એક જ લેડીઝ હતા. ભૂંગળાની થેલી લાઈવ આપણે દેખાડ્યું છે. ભૂંગળાની થેલી આપી, બાળક વયું જતું હતું. બાળક તો 2-3 વર્ષનું એટલે વયું જતું હતું, પણ એ ભૂંગળાની ટ્રાય ખબર તેના મમ્મી કોક અહીંથી જોઈ ગયા એટલે અમને રાડ પાડી એટલે 2 મિનિટમાં આવી ગયા.